ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા વટાણાની કઢી. તો એના માટે આપણે આ પોણો કપ લીલા વટાણાને બાફી લીધા છે પાણીમાં. અડધો કપ ચણાનો લોટ લીધો છે અને આપણે છાશ લીધી છે 1 લીટર જેટલી છાશ છે. તો તમે છાશ ન હોય તો તમે દહીં લઈ શકો. દહીંમાં આપણે પાણી નાખીને એ રીતે આપણે બનાવીએ જ છીએ કઢી. પણ અત્યારે શું છે કે શિયાળામાં છાશ ઓછી ખવાતી હોય તો મારી પાસે છાશ પડી હતી મલાઈની બનાવેલી, તો હું એમાંથી કઢી બનાવું છું. પાણી આપણે થોડુંક જોઈએ કે છાશ ખાટી હોય તો એમાં નાખી શકીએ એમ. અને મસાલામાં આપણે આદુ મરચાં અને લસણ આ રીતે ક્રશ કરીને લીધું, લીલા ધાણા લીધા છે, થોડુંક ઘી લીધું છે. આપણે ઘી ને તેલ બેયમાં વઘાર કરશું. અને મીઠું જો હોય સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1 ચમચી, અને વઘાર માટે આપણે રાઈ ને જીરું અડધી ચમચી, અને થોડીક હિંગ, થોડીક આપણે કસૂરી મેથી લીધી છે, અને હળદર અડધી ચમચી જેટલી, અને અડધી ચમચી લાલ મરચું, અને 2 આપણે લાલ મરચાં લીધા છે. તો પહેલાં આપણે કઢીને મિક્સ કરી લેવું. તો જેમાં આપણે ઉકાળવાની છે એમાં જ આપણે કરશું. તો આપણે આમાં બનાવશું. તો આમાં આપણે ચણાનો લોટ નાખી દેવું. તો આમાં આપણે છાશ નાખીશું. તો પહેલાં આપણે થોડીક છાશ નાખીને લોટને મિક્સ કરી લેવું. ને લોટ હંમેશા ચારીને લેવાનો. તો આ રીતે થોડુંક નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું, એટલે ગાંઠા ન પડે ને સરખું મિક્સ થઈ જાય એમ. તો આ લોટ આપણે ચારીને જ લીધો. દહીં હોય તો આમાં દહીં નાખીને મિક્સ કરીને પછી પાણી નાખી દેવાનું એમ. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. આમાં આપણે મસાલા નાખી દઈશું એટલે મસાલા બરાબર મિક્સ થઈ જાય. તો હળદર નાખી દઈશું, અને ધાણા જીરું, ને મીઠું સ્વાદ પ્રમાણે. તો આ બધું આપણે આમાં મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં બીજી છાશ નાખીશું. થોડી થોડી નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં. આ રીતે કરીએ ને એટલે લોટના ગાંઠા નહીં પડે એમ. હવે આપણે એમાં મસાલા બીજા નાખી દઈશું. તો આદુ મરચાં ને લસણ એ આમાં મિક્સ કરી દઈશું. થોડાક લીલા ધાણા, થોડુંક આપણે આમાં પાણી નાખીશું. થોડીક છાશ મારે એમાં વધી છે તો એ આપણે આમાં નાખી દઈશું. તો જેટલી આપણે કઢી બનાવી હોય એ પ્રમાણે તમે આમાં નાખી શકો એમ. આને આપણે હવે ઉકળવા રાખશું ગેસ ઉપર. ગેસ ચાલુ કરશું. આને ઉકળવા દેવું, વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવું. કઢી આપણી ઉકળી ગઈ છે, આ રીતે સરસ ઘાટી થઈ ગઈ છે. તો ઘણાને એવું હોય છે કે કઢી આછી ભાવતી હોય, પણ અમારા ઘરમાં આ રીતની ઘાટી જ કઢી ખાય છે. એટલે રોટલા એ ખાવી હોય ને તો એ સરસ લાગે એમ. ઓલી આછી કઢી હોય ને તો રોટલા એ બહુ ન મજા આવે એમ. તો તમારે જો આછી કરવી હોય તો ચણાનો લોટ થોડોક ઓછો કરી નાખવાનો. તો હવે આપણે આમાં આ વટાણા નાખી દઈશું લીલા, અને થોડીક વાર ઉકાળી લેશું. તો કઢી આપણી હવે પાકી ગઈ. આ રીતે ધૂપકી પડવા માંડે એટલે કઢી થઈ ગઈ છે એમ. જો આ રીતે ધૂપકી પડવા માંડશે તો આને આપણે નીચે ઉતારી લેવું, સ્ટેન્ડ ઉપર રાખી દેવું અને વઘાર કરી લેવું. તો આ આપણે એક વઘારિયું લીધું. આમાં આપણે ઘી નાખીશું થોડું, અને થોડુંક તેલ.
થોડુંક આપણે તેલ નાખીશું. અને થોડુંક ગરમ થવા દઈશું. તો આપણે ગરમ થઈ ગયું છે, એમાં પહેલાં રાઈ નાખીશું. ગેસ ધીમો કરી દેવું. અને જીરું, અને લાલ મરચાં, અને હિંગ. હવે ગેસ બંધ કરી દઈશું. આમાં આપણે આ લાલ મરચું નાખી અને આમાં વઘાર આપણે મિક્સ કરીને આમાં રાખી દઈશું. હવે આ કસૂરી મેથી આપણે એમાં રાખી દઈશું ઉપરથી થોડાક લીલા ધાણા નાખી દઈશું. હવે આને આપણે સર્વ કરીશું. આને આપણે ભાત આરે સર્વ કરીશું. તો ભાત આપણે પહેલાંથી જ કુકરમાં બનાવી લીધા છે. અને કુકરમાં કઈ રીતે ભાત બનાવવા એ આપણે મૂકેલું જ છે. એકદમ સરસ છૂટા ભાત થાય. તમે કુકરમાં ફટાફટ બનાવશો ને જાજી વારે નહીં લાગે. તો આને આપણે સર્વ કરીશું હવે ભાત આરે. તો ભાતને પહેલાં આપણે એક વાટકામાં લઈ લઈશું. આ રીતે એકદમ સરસ છૂટા ભાત થાય છે કુકરમાં. આમાં આપણે ઘી ને મીઠું બેય નાખ્યું. એટલે ભાત એમનેમય છોકરાઓ ખાય ને તો એકદમ સરસ ટેસ્ટમાં સારા લાગે છે. ઘણા છોકરાઓને આવા સફેદ ભાત ભાવતા હોય છે. છોકરાઓ એમનેમ લુખા ખાતા હોય. તો તમે મીઠું થોડુંક અને ઘી આપણે નાખીને બનાવીએ તો સારું લાગે ખાવામાં એમ. આને આપણે ડીશમાં આ રીતે લઈ લઉં. આ રીતે વચ્ચે થોડોક ખાડો કરી દે. એમાં આપણે કઢી નાખીશું.